મિડલ ઇસ્ટના યુદ્ધને લઈને ગેસની બોટલો માટે લાંબી લાઈન થરાદમાં પણ જોવા મળી. જનતામાં ગેસની અછતનો અજંપો જોવા મળ્યો છે. એજન્સીના માલિકે જણાવ્યું કે થરાદમાં રોજ 2 ગાડી એટલે કે રોજ 700 સિલિન્ડર આવે છે અને જરૂરિયાત મુજબ વિતરણ પણ થાય છે. જોઈએ વિગતો થરાદના ગેસ પુરવઠાના સપ્લાયની. અછતનું કારણ એક જ છે કે પેનિક એટલે કે ભયના કારણે લોકો બુકિંગ વધારે કરે છે. જેને 3 મહિના બાટલા ચાલતા હતા એ લોકોને એવું મનમાં થાય છે કે બાટલાનો સ્ટોક ઘટી જશે, ચલો આપણે એડવાન્સ બુકિંગ કરાવી દઈએ અને બાટલો લઈ લઈએ. એ જ કારણ મેન છે. અત્યારે ગોડાઉન પર 100 થી વધુ લોકોની લાઈન છે. લોકો બાટલા લેવા માટે લાઈનો લગાવી છે. શું કહેશો? ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે. એ જોઈને પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે. બુકિંગ કરાયા બાદ પણ 10 દિવસ જેટલો સમયગાળો વીતે છે તો પણ બાટલા નથી પહોંચતા હમણાં કેટલાક સમયથી, તો તેને લઈને શું કહેશો? બુકિંગ કર્યાને જો બુકિંગનો સ્ટોક વધારે થઈ જાય, જ્યારે બુકિંગ વધારે થાય તો એના મને પહોંચવા માટે થોડું કારણ તો બને કે બાટલો 4-5 દિવસ લાગતા હોય છે, 10 દિવસ તો થતા નથી કદી. અત્યારે કેટલો સ્ટોક હાજરમાં છે ને આગામી સમયમાં કેટલો સ્ટોક આવવાનો? આજે મારી 2 ગાડી આવી છે, 700 બાટલા આવ્યા છે અને કન્ટિન્યુ 700 બાટલા આવે છે.